સંઘ પ્રદેશ દમણ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ। દમણ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે ધરમ પટેલ, જ્યારે ઉપપ્રમુખ તરીકે રીનાબેન પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે। દમણ જિલ્લા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં મોટાભાગની બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા હતા। દમણ જિલ્લા પંચાયતની કુલ 16 બેઠક છે, જેમાં 15 બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા, ત્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા થયા હતા। ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને આમ જોવા જઈએ તો 15 સીટો એ ભારતીય જનતા પાર્ટી જીતી છે, ત્યારે ઓપોઝિશનનો કોઈ અહીંયા આગળ અવકાશ રહેતો નથી અને પાર્ટીએ સંગઠનને વ્હીપ દ્વારા જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ પૈકી આ નામ આપવામાં આવ્યું છે। भारतीय जनता पार्टी ने जिला पंचायत प्रमुख पहली बार बड़ी दमन से बनाया है। ये अपने आप में बहुत बड़ी बात है। मैं दोनों से उम्मीद रखता हूं कि वो जनता के बीच जाकर जनता का काम करे, सभी लोग को साथ में लेकर चले। पीएम ने जे दावेदारी आपी है अपना उपप्रमुख माटे ए अमे सारी रीतना निभावशुं અને આપણા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલજીના નેતૃત્વ હેઠળ જે પણ કાર્ય હશે એ અમે સાથે મળીને જિલ્લા પંચાયતની ટીમ છે આપણી અને સભ્ય બધા છે એ બધા મળીને આપણે દમણનો વિકાસ ઓલરેડી બહુ સરસ થઈ રહ્યો છે, એમાં આપણે સરસ એવો વિકાસ કરીશું। મારી દમણની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પ્રદેશના મહામંત્રી જિગ્નેશભાઈનો સ્પેશિયલી કે તેમણે મને ચૂંટીને લાવ્યા અને પ્રેસિડેન્ટ બનાવ્યો તે બદલ મોટી દમણ તરફથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।